તો ફોનમાં કહે કે હવે મેં બધું બંધ કરી દીધું, જે લાયક હશે ને એને હું રિક્રુટ કરીશ એમ કે. તો ઓલો જે વચેટિયો એનો મેનેજર હતો એ કે સર મારી વાત, એ કે આઈ ડોન્ટ વોન્ટ ટુ હિયર એનીથિંગ ફ્રોમ યોર સેલ્ફ, ફાઇનલ ઇઝ ફાઇનલ. એટલે પછી બાજુમાં ઓલા બેઠા હતા ભગવાન, એ કે હે બરાબર, એ કે પછી ઘરે ગયા. એટલે એની મમ્મીએ કીધું રાજભોગ સરાવી લીધો છે, તારે પ્રસાદ લઈને હવે જવું હોય તો જા, એ કે. એટલે ઠાકોરજી કે લઈ લે, મેં તો કરી લીધું, એ કે તારી મમ્મીએ ધરાવી દીધું. હવે આખા દિવસની દિનચર્યામાં સ્વપ્નમાં ઠાકોરજી એની સાથે ને સાથે રહ્યા. ન એને ખોટું બોલવાનું મન થયું, ન એને કાંઈ કમિશન લેવાનું મન થયું, ન એને ક્યાંય 2 નંબરી ધંધા કરવાનું મન થયું. સતત શું ઠાકોરજી મારી સાથે છે. અને જેવું આમ બાજુમાં જુએ એટલે કે નહીં, રિક્રુટમેન્ટમાં નહીં, પછી ઓલો ક્યાં વેચી નાખે એટલે કે નહીં, એટલે કાંઈ પણ વાત કરે એટલે તરત ઠાકોરજી. પછી બપોર થઈ એટલે ઠાકોરજી કે હવે થોડી વાર હું આરામ કરું છું. તો કે હુંય કરું. તો કે હાલ ભાઈ ભેગા. તો એ સૂતો અને બાજુમાં ઠાકોરજી પોઈટા. લોલાને માગા બહુ આવતા હતા, પણ એને કોક ખોટી છોકરી યાર લવ હતો. એટલે એ છોકરીનો ફોન આવ્યો. એ કે હવે ક્યારે આપણે ભાગી જવું છે? તારા મમ્મી તો એ કે દેવલા લઈને બેઠા રહી આખો દિવસ, એટલે એ તો કોઈ દિવસ હા પાડશે નહીં. એટલે બાજુમાં ઠાકોર એ કે આમ કર્યું નહીં, એટલે કે સાંભળજો, આપણે સારી રીતે છૂટા પડીએ, વી આર ગુડ ફ્રેન્ડ્સ, પણ મારા ઘરમાં અમે લોકો વૈષ્ણવ છીએ અને તમે તો એ જ્ઞાતિ નામ ન દેવાય, બધું ખાવાનુંય ખાઓ, ના ખાવાનુંય ખાઓ. એટલે મારો ને તારોમાં એટલે ઓલી બ્લડી રાસ્કલને એવા બધા ગાળો બોલવા માંડે. ઓલાને એમ થયું આને કેવી સંસ્કારી માનતો હતો ને કેવું, જેવી ના પાડી તેણે પોત પ્રકાશ્યું અને સમજી ગયો હું કે બેન કોણ કિતને પાણીમાં. એટલે ઠાકોરજીએ કીધું બરાબર. હવે ત્યાં ઊંઘ ઉડી, આમ જોવા માંડ્યો ચારે બાજુ. એની મમ્મી કે શું હાફળો થશે? એ કે તું કાયમ કહેતી ને ઠાકોરજી આપણી સાથે છે, 500% ઠાકોરજી આપણી સાથે છે. મમ્મી જ્યાં ખોટું કરતો હતો ને ત્યાં ઠાકોરજી આજ મને જતાવી દીધું, અને સાચું કરતો ત્યાં આમ કર્યું. ત્યારથી એનું જીવન પરિવર્તન થઈ ગયું કે ઠાકોરજી આપણે સાથે છે એવું માનીએ ને, ન ખોટું બોલવાનું મન થાય, ન પ્રપંચ કરવાનું મન થાય. આ છોકરી હારે હતું તો ઘરમાં કહી નહોતો શકતો, અને જેવી ના પાડી એટલે જાત ઉપર જઈને ઊભી રહી. એટલે ઠાકોરજી ઘરમાં બિરાજે અને મમ્મી સતત કહેતી હતી ઠાકોરજી આપણી સાથે છે. તો પ્રતીતિ કરાવી દીધી કે ઠાકોરજી એક પળ પણ આપણને એકલા મૂકતા નથી. આપણું ધ્યાન આપણા ઘરે, આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી રાખે છે, એવું કોઈ રાખતું નથી. બોલો વલ્લભાધીશ કી. હા, જો કાલની એક વાત રહી ગઈ. કાલે ખૂબ મોટી પોસ્ટ ઉપર ઓફિસર, એને મળવાનું રહ્યું. આપણે કલ્પના ન કરીએ એટલી સારી પોસ્ટ પર, પણ ડાઉન ટુ અર્થ. એ ધારે એટલા પૈસા 2 નંબરી કમાઈ શકે. પછી મારી સાથે બધી વાતો કરતા હતા કે એલાંટે સત્સંગમાં તમે છે ને ધર્મની સાથે કર્મની વાત કરો છો ને, એટલે અમને યુવાનીઓને બહુ મજા આવે છે. એ કે ગાડીમાં સત્સંગ ચાલુ કરી દઉં એટલે માનો કાંઈથી ને ભાવનગર જતો હોઉં મારા ઓફિસના કામે, કે અહીંથી બોટાદ જતો હોઉં તો આખા રસ્તે હું સાંભળું. તો અમે એવું ફીલ કરીએ કે તમે અમારી સાથે જ છો, અમારી પાસે બેઠા છો, અને જે મનમાં ચક્રાવે ચડ્યો હોય પ્રશ્ન એનો જવાબ મળી જાય એમ કે. એટલે મને આનંદ એ વાતનો છે કે આટલી મોટી પોસ્ટ હોવા છતાંય ક્યારેય ખોટું કર્યું નથી. એટલે મને કોઈ રોગ નથી. મને 60 વર્ષ છે, નથી બીપી કે નથી ડાયાબિટીસ કે નથી કોલેસ્ટ્રોલ. રાતના 2 વાગે ઘરે આવીને જમવાનું,
એક્સેપ્ટ અનલેસ કોઈ એવી મોટી પાર્ટી હોય ને કોઈને ભેગું જમવું પડે એવું હોય તો ફક્ત હું રાઈસ ને દાળ થોડા લઉં. બાકી આ બધા અત્યારના મસાલાના વાળા. તો મેં કીધું તમને મળીને મને બહુ આનંદ થયો. તમારી જે પોસ્ટ છે, તમે જે કક્ષામાં છો, તમે તો અમારી યાર આટલી સરસ વાતો કરો તો મને ગમ્યું. એ કે ઓનલી બિકોઝ ઓફ માય પેરેન્ટ્સ. એ કે મને ગર્ભના સંસ્કારો છે. નાનપણથી અમને એવું શીખવાડવામાં આવ્યું કે ખોટું કરશો તો લોકો તમારી સાથે ખોટું કરશે. તમે પૈસાથી ને કોઈ પાસે અપેક્ષા નહીં રાખવો, અને તમને લોકો પૈસા નહીં લ્યો એટલે નિસ્વાર્થ પ્રેમ કરશે, તમારી અપેક્ષા કરતાંય વધુ કરશે. તો કે ત્યારથી અમને સંસ્કાર એવા મળ્યા કે અમારા પેરેન્ટ્સ અમને કહેતા હતા, માણસે દેવ નથી બનવાનું, માનવ બનવાનું છે. તો અમને માનવ બનવા તરફ લઈ જવાવાળા અમારા પેરેન્ટ્સ, ગ્રાન્ડ પેરેન્ટ્સ. તો આજે પણ અમે પેરેન્ટ્સ બી નથી, ગ્રાન્ડ પેરેન્ટ્સ બી નથી, પણ એ સંસ્કારો લઈને ચાલીએ છીએ ને તો બીજાને હૂંફ આપીએ છીએ. તો જ્યારે જરૂર હોય છે ને બીજાની હૂંફ અમને મળે છે. હું પૈસા લઈને કામ કરતો હોય ને તો અશાંતિ હોય, બીક લાગતી હોય પકડાઈ જશું, અથવા તો એમ થાય કે આણે મને આટલું બધું કામ કરી દીધું, ઓછા આપ્યા, હું એના તરફ દ્વેષ રાખું. આ હું નિસ્વાર્થ ભાવે બધાની હારે રહું છું ને, અને મારું જીવન એટલું સેન્સિટિવ છે ને. હું તમને દાખલો આપું. હું 20-22 વર્ષનો હતો ને એક વૃદ્ધાશ્રમમાં ગયો, અને ત્યાં હું એઝ અ ગ્રાન્ડસન બધાને મળ્યો, અને જે બધાની હિસ્ટ્રી સાંભળીને ગાડીમાં બેસીને હું એકલો અડધો પોણો કલાક રડ્યો કે આજે આ મા બાપે જેણે ઉછેરીને મોટા કર્યા, જેણે આપણને આ લોહીને માંસ એનું જ, આ હાથ પગને હયું એનું જ, આજે એ ભૂખ્યા રહીને આપણને ખવડાવ્યું. આજે બાપના પગમાં 10 થીગડા મારેલા શૂઝ હોય અને આપણે કહીએ ને મારે નાઇકીના 2000ના લાવવા છે, જા લઈ આવ. એણે નક્કી કર્યું કે ભેગા થયા છે ને તો હું મારા લાવીશ. અને પછી મોચીને એમ કે એકવાર સાંધી દે ને 2 મહિના ચાલે ને 2 મહિના, બોલો કે સાહેબ હવે સાંધવા જેવું નથી રહ્યું, આ વખતે ચાલે 2 મહિના એવું કરી દે ને, અંદર બોલું તળિયું બળિયું બીજું નાખી દે, અને અમે નાખી ના પહેરીએ. બાપાને સાયકલ હોય ને અમે એમ કહીને બાઇક, તો મધર એમ કે પપ્પાને એ કહે કે કાઇનેટિક લેવું હતું. તો કે ના, મને ડૉક્ટરે કીધું છે કે તમે સાયકલિંગ કરશો ને તો તમારી હેલ્થ સારી રહેશે. એટલે મારી હેલ્થ માટે મારી સાયકલ સારી, લાલ્યું ભલે લે. આવા મા ને બાપ, માં રાતના આપણને ઉઠાડીને ભૂખ્યા હોય તો ખવડાવે, પરીક્ષા હોય તો 10 વાર ચા કરી દે. એ મા બાપની આ વૃદ્ધાશ્રમમાં આ દશા છે. તો આંટી એટલા બધા જીવનમાં એવા પ્રસંગો બન્યા, અને મા બાપે અમને છે ને જે હૂંફ આપી, જે સંસ્કાર આપ્યા. અત્યારે કેવું છે, મા બાપ પહેલાં 6 છોકરા હતા તોય મા બાપ એને સારી રીતે, અત્યારે એકનું એક. એટલે જેમ ઓલું વાછડું છોકરા ઓલા એના ગાય વાછડાને ચાટે ને એવું ચાટે ને કે લોહી કાઢે. તો અત્યારે આપણે બધા એ જ કરીએ છીએ. એકનું એક દીકરી હોય કે એકનું એક દીકરો, એનું ધાયરું કરીએ, એને રોવા ન દઈએ, બીક લાગે ક્યાંક આમ ન કરી નાખે, આમ ન કરે. એના લીધે અત્યારે સંસ્કાર વિહોણા થઈ ગયા છે. તો આવી મોટી હર્ષીને મળીએ, અને જ્યારે સંસ્કારની અને વૈષ્ણવતાની વાત કરે ત્યારે આપણને ગૌરવ થાય કે આપણા વલ્લભે ઉઘાડા ચરણે જે 3 પરિક્રમા કરી અને દેવી જીવને શોધીને ગોવર્ધનનાથજીના હાથમાં સોંપ્યા. મારા વલ્લભના આશ્રમ નિરર્થક નથી ગયો. અત્યારે આ બેન આવ્યા, બરાબર, ચાલુ સત્સંગ. હવે એણે કેવી રીતે ઠાકોરજી પુષ્ટ કરાવ્યા? એ કે એક દુકાનમાં હું ગઈ, મેં ઠાકોરજીના પુષ્ટ કરાવેલા નહોતા, પણ દિવાળી આવતી હતી
એટલે મારે લાલ ને સફેદ જરીના ને લીલા ધનતેરસના ને પીળા વાઘબારસના વસ્ત્ર 4 લેવાતા, એટલે મારે હાથે સીવાના હતા. એટલે ઓલા ભાઈ બતાવતા હતા તો એમણે સાંભળતા, ઓલા કાનમાં ભરાવેલું હતું, તો સાંભળતા સ્પીકર ઉપર મુકાઈ ગયું. એટલે એમાં સરસ અવાજ આવતો હતો ને એવું સરસ ઠાકોરજીનું બોલતા હતા. એટલે ઓલા ભાઈને મેં કીધું, ભાઈ આ તમે કોનું સાંભળો છો? એ કે આ બેનનું છે, સાંભળો તમે. એ કે બહુ સરસ છે. એટલે પછી કે મેં એમ કીધું કે ઊભા રહ્યો, પહેલાં મને થોડું સાંભળી લેવા દો. તો એની દુકાને પેલો વિડીયો મેં સાંભળ્યો, પછી આ લીધું. એટલે મેં કીધું મારા મોબાઈલમાં કરી દઉં. હવે મારી બાઈ કહેતી કે પુશ કરાવી લે, મારા પાડોશી કહેતા, મારા મિસ્ટર કહેતા, પણ હું કહું મારે હજી છોકરીઓ નાની છે, એક રૂમ રસોડામાં રહીએ જ, મારે સરસ ફ્લેટ હોય, મારા ઠાકોરજીનો રૂમ હોય તો મને ગમે. તો એ કે મારી બા કહેતા 84,252 તો કેવા નિષ્કંચન હતા, તોય પુષ્ટ કરાવેલા હતા ને. તો ઠાકોરજી એ નથી જોતા તો એને ગોખલામાં રાખસ કે મેલમાં રાખસ. ઠાકોરજી એ કહે છે કે તું તારા ઘરમાં મને રાખસ, એ મારું થઈ ગયું પછી મારે જોવાનું. તો કૈલાબેન મનોમંથન અઠવાડિયું કર્યું અને આ ઓલા ભાઈ મને લિંક આપી તમારી, તો સાંભળતી હતી. ઠાકોરજી 4 મહિના પહેલાં પુષ્ટ કરાવ્યા. હવે જેવું હું કહેતી ને કે સરસ મારા ઠાકોરજીનો રૂમ હોય, તો એક રૂમ રસોડામાંથી 2 ફ્લેટ ભેગા કર્યા, 150 વારના, 300 વારનો ફર્સ્ટ ક્લાસ ફ્લેટ અને ઠાકોરજીનો રૂમ જુદો. અને અત્યારે મારા પ્રભુ પ્રેમથી ને મારા ઘરે બિરાજે છે. એટલે મેં કીધું જ્યારે ઠાકોરજીને તમારા ઘરે આવવું હોય ને ત્યારે આવી લીલા કરે છે. એ કાંઈ આ બધું પ્રી પ્લાનેડ નથી હોતું. ઠાકોરજી જુએ છે, કારણ બ્રહ્મ સંબંધ લીધે ઘણો વખત થયો. હવે મારા ઘરે જવું જ છે, તો તમને દુકાનમાં, એ દુકાનમાં જ ગયા ને તમે, બીજીમાં ગયા? મને કે ના. તો કે હવે જ્યારે નીકળું ત્યારે ભાઈને જય શ્રી કૃષ્ણ કરું. કે તો મારે કહેવાનો આશો એ છે, સત્સંગ મારાની વાત નથી, કોઈ પણનો તમે સાંભળતા હો, પણ સત્સંગથી તમે ભીના થાવ છો અને થાવ છો, એમાં કોઈ શંકાને સાર નથી. બોલો વલ્લભાથી વ્રજ વિહાર નવનીત પ્રિય શાસ્ત્રીને ભગવત સ્મરણ. કાલે આપણે ભોજન થાળી અને બધા કુંડનું અનુસંધાન કામવનમાં કર્યું. હવે આવ્યા વિમલ કુંડ. વિમલ કુંડનું મહાત્મ્ય ખૂબ છે, કારણ કે આ રિયલ વૃંદાવન છે. આ વૃંદાવન આધિદૈવિક વૃંદાવન છે, જ્યાં સારસ્વત કલ્પમાં ઠાકોરજીએ બધી લીલા કરી. ભોજન થાળી હોય, ચરણ પાડી હોય, લપસણી શિલા હોય, વ્યોમાસુરની ગુફા હોય, શ્રીકુંડ હોય, વિમલ કુંડ હોય, પુષ્કર હોય, વિમલા દેવીનું મંદિર હોય, 84 ખંભા હોય. આ તો તમને આમાં શું ઝલક આપી, પણ એટલી બધી લીલા સ્થળીઓ કામવન એટલે કે આધિદૈવિક વૃંદાવનમાં છે. તો કાલે આપણે આ બધું જોયું, ચિત્રગુપ્તનું મંદિરને, ધર્મકુંડને. હવે આજે વિમલકુંડ. વિમલકુંડનું મહાત્મ્ય ખૂબ છે. શ્રી કૃષ્ણ આ કુંડમાં સ્નાન કરીને વિમલ થયા હતા તેમ કહેવાય છે. તેથી તેનું નામ વિમલકુંડ પડ્યું. તેને તીર્થરાજ પણ કહે છે.